वसुदेवसुतं देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमतां व्यसनेन च मूर्खाणां निन्द्रया कलहेन वा निन्द्रया कलहेन वा। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपा तमहं वंदे परमानंद माधव। जेनी कृपाथी मूंगो बोलतो थाय छे, लंगड़ो पर्वत ओळंगी जशे एवा परमानंद माधवने हूँ नमस्कार करूँ છું। બરોબર ને? એવા પરમાનંદ માધવને હું નમસ્કાર કરું છું। કાવ્ય શાસ્ત્ર અને વિનોદ જે સજ્જન લોકો હોય છે એનો સમય કાવ્ય શાસ્ત્ર અને વિનોદમાં જાય છે। દુર્જન લોકો હોય છે એનો સમય કાં તો નિંદરમાં જાય, કલહમાં જાય અને કાં તો વ્યસનમાં જાય। આ બે શ્લોકની અંદર આ વાત આવે છે। કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા વ્યસનેન ચ મૂર્ખાણાં નિંદ્રયા કલહેનમાં। સજ્જન લોકોનો સમય કાવ્ય શાસ્ત્ર અને વિનોદમાં પસાર કરે છે। 24 કલાકમાં જેટલો વધારાનો સમય મળે એ સમય ક્યાં વાપરે સજ્જન લોકો? તો કે કાવ્ય શાસ્ત્ર અને વિનોદ, આ ત્રણ વાતો। પણ મૂર્ખ લોકો છે એ શું કરે? તો શાસ્ત્રકારો લખે છે કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણા। મૂર્ખ લોકો વ્યસનની અંદર, નિંદ્રાની અંદર અને આળસની અંદર પોતાનો સમય વ્યતીત કરે છે। આ બે શ્લોકની અંદર આ શાસ્ત્રકારો આપણે આ વાતો બધી સમજાવે છે। આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ અને 255મો દિવસ। ગઈકાલથી આપણે આ હરબોલે ફાર્મમાં આવ્યા છીએ, બરાબર ને? ગઈકાલે પણ આજ હતા ને આજે પણ ચોમાસાના 4 મહિના સુધી શું કહેવાય, સોમથી શુક્ર આપણે રોજ આપણે અહીંયા હરબોલે ફાર્મમાં 9 થી 11 માટે મળશું, બરાબર ને? બીજું આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે। કેવો? આખા આંતરરાષ્ટ્રીય એટલે આખા વિશ્વના જે 200 દેશ છે ને, ખાલી ભારત પૂરતો નહીં, અહીં શબ્દ વાપરો છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। એટલે એ પણ આજે એક દિવસ છે કે આખા વિશ્વની અંદર લોકો યોગના માધ્યમથી આવી રીતના યોગ કરતા હશે અને કરે છે બધું, બરાબર? સૂર્ય નમસ્કાર, હા, સૂર્ય નમસ્કાર છે એ પણ યોગમાં જ આવી જાય। પછી લોમ વિલોમ છે, પછી કપાલભાતિ છે, ઘણા બધા આસન પણ ઘણા બધા પ્રકારના છે, બરાબર ને? તો એ બધા જેને જેવી રીતની અનુકૂળતા, કોઈ સંસ્થાઓ છે, કોઈ આવી રીતના વ્યક્તિ, એમાં આજે યોગ સાધના બધા કરશે। કોઈ અડધી કલાક, કલાક, 2 કલાક, જેની જેવી અનુકૂળતા। ગઈકાલે આપણે એકાદશ સ્કંદના બીજા અધ્યાયને નમસ્કાર કર્યા ગઈકાલે, જેમાં વસુદેવની પાસે નારદજીનું આવવું
અને તેમને જનક રાજા તથા યોગીમાંથી 2 યોગીઓ શ્રી કવિજી અને શ્રી હરિજી જે રાજાએ પ્રશ્ન પૂછ્યા હતા, બરાબર ને, નિમિ રાજાએ એના સુંદર મજાના જવાબો આપ્યા, એ આપણે ગઈકાલે જોયું. વસુદેવજી પ્રશ્ન કરે છે કે સંસારના દુઃખો પણ સુખ જેવા લાગે છે. આ બાબતે ભાગવત ધર્મ શું કહે છે તે ભાગવત ધર્મ તમે મને સમજાવો. આવો વસુદેવે જ્યારે નારદજીને પ્રશ્ન કર્યો ત્યારે નારદજી સુંદર મજાની એક દ્રષ્ટાંત આપી અને સમજાવવાનો પ્રયત્ન કરે છે. નારદજીએ કહ્યું કે આ પ્રકારનો આપનો નિશ્ચય શ્રેષ્ઠ છે. સમગ્ર વિશ્વના કલ્યાણની વાત તમે કરી છે. હવે તમારા કલ્યાણની વાત નહીં પણ સમગ્ર વિશ્વનું કલ્યાણ શેમાં છે એની તમે વાત કરી છે. ભાગવત ધર્મ એ એક એવી વસ્તુ છે જેના કાન દ્વારા સાંભળવાથી, વાણી દ્વારા ઉચ્ચારણ કરવાથી માણસ પવિત્ર થઈ જાય છે. ભાગવત ધર્મ સમજાવતા અહીંયા નારદજી મુનિ કહે છે કે તમે બહુ સરસ વાત અને સરસ પ્રશ્ન કર્યો છે. આ સંદર્ભમાં હું તમને પ્રાચીન ઉદાહરણ રૂપે આપને સમજાવું છું. એમ નારદજીએ અહીંયા વસુદેવે પૂછેલા પ્રશ્નના જવાબની અંદર આવી રીતનું કીધું, એ આપણે જોઈએ. એકવાર 9 યોગીઓ વિચરણ કરતા કરતા નિમિ રાજાના યજ્ઞમાં પહોંચ્યા. જે પોતાના તેજથી આ 9 યોગીઓ સૂર્ય જેવા તેજથી ચમકતા હતા. ઉદાહરણ આપીને અત્યારે અહીંયા જનક કેવા વસુદેવને અત્યારે નારદ મુનિ કહે છે કે હું તમને એક ઉદાહરણ આપું. એક અહીંમાં ભાગવત ધર્મ શું છે ને ભાગવત ધર્મનું આચરણ કરવાથી માણસનું જીવન કેવી રીતનું થાય છે એ જે તમે પ્રશ્ન પૂછ્યો છે એનું ઉદાહરણ રૂપે હું તમને એક વાર્તા કહું છું. એમ કરી અને વાર્તા કહે છે કે આવી રીતના સમાજની અંદર 9 યોગીઓ ફરતા ફરતા એ નિમિ રાજાના યજ્ઞમાં પહોંચે છે. નિમિ રાજા એનું સારી રીતે આગતા સ્વાગતા કરે છે અને આગતા સ્વાગતા કર્યા પછી નિમિ રાજા પણ આ જ પ્રશ્ન પૂછે છે ભાગવતના વારામાં. અને નિમિ રાજાને જે આ 9 જે યોગીઓ હતા, તેજસ્વી અને સૂર્ય જેવા પ્રકાશિત જે યોગીઓ હતા, એ યોગીઓ રાજા નિમિએ જે કાંઈ પ્રશ્ન પૂછ્યા એના સુંદર મજાના જવાબો આપ્યા. એનો આપણે ગઈકાલે થોડો વિચાર કર્યો હતો. પહેલો પ્રશ્ન નિમિ રાજાએ પૂછ્યો હતો કે આ મનુષ્ય જીવન પ્રાણીઓ માટે ખૂબ જ દુર્લભ છે અને ક્ષણભંગુર છે, તો એના માટે કોઈ ટૂંકો રસ્તો એવો છે કે માણસ થોડા ક્ષણભંગુર જીવનની અંદર પણ ભગવાનની પ્રાપ્તિ કરી લે અથવા ભાગવત બની જાય એવો કોઈ તમારી પાસે ઉપાય છે? આવો 9 યોગીઓ જે યજ્ઞની અંદર આવેલા છે એને આ રીતે પ્રશ્ન પૂછે છે. પહેલો પ્રશ્ન હતો, આ સંસારમાં અડધા ક્ષણનો પણ સત્સંગ મનુષ્યને માટે શ્રેષ્ઠ ખજાનો છે. ભાગવત ધર્મના સંબંધમાં તમે અમને જણાવો. અડધા સેકન્ડનો પણ જો સત્સંગ થઈ જાય માણસને તો પણ એ ભાગવત બની જાય છે. આ બારામાં તમે ભાગવત ધર્મ શું સમજાવે છે એ તમે મને સમજાવો. આવો નિમિ રાજાએ અહીંયા યજ્ઞમાં પધેરા 9 આવી રીતના જે ઋષિઓ છે એ 9 ઋષિને આ રીતે પ્રશ્ન કર્યો. બીજો પ્રશ્ન હતો કે હે યોગીશ્વરો, પરમ ભાગવતોના લક્ષણ શું છે હોય છે, તેનો ધર્મ શું છે, તેનો સ્વભાવ કયો? ઘણા બધા પ્રશ્નો અત્યારે આ યોગીશ્વરોને અત્યારે નિમિ રાજા પૂછે છે. બીજા પ્રશ્નમાં કહે છે કે હે યોગીશ્વરો, પરમ ભાગવતના લક્ષણો શું છે? જે ભગવાનનો બની ગયો હોય, ભક્ત બની ગયો હોય એનું લક્ષણ શું છે, તેનો ધર્મ શું છે, તેનો સ્વભાવ કેવો હોય છે, તેનું લોકો સાથે વ્યવહારમાં આચરણ કેવું હોય છે? લોકોની અંદર જ્યારે આ ભાગવત ભક્તો સમાજમાં જ્યારે વ્યવહાર લઈને ફરે છે ત્યારે એનો વ્યવહાર કેવી રીતનો સમાજ સાથે હોય છે, સમાજ સાથે એનો કેવો વ્યવહાર હોય છે, એમના કયા લક્ષણો છે, તે ભગવાનનો પ્રિય ભાગવત બની જાય છે. આમ કરી અને અનેક પ્રશ્નો અહીંયા નિમિ રાજા પૂછે છે. એના જવાબમાં ગઈકાલે આ બંને પ્રશ્નોના જવાબમાં નિમિ રાજાને પ્રથમ મહાત્મા શ્રી કવિજી અને બીજા મહાત્મા શ્રી હરિજીએ આ બંને પ્રશ્નનો સુંદર મજાનો એને ઉત્તર આપ્યો. એ આપણે ગઈકાલે જોયું.
આમ આપણે એકાદશ સ્કંદના બીજા અધ્યાયના શ્લોકો 55 નમસ્કાર કર્યા. આજે આપણે એકાદશ સ્કંદના ત્રીજા અધ્યાયને આજે આપણે નમસ્કાર કરવાના છીએ. એટલે આજે રાજાના જે કાંઈ પ્રશ્ન હતા, નિમિ રાજાના 2 પ્રશ્ન હતા, અને અહીંયા શ્રી કવિજી અને શ્રી હરિજી આ 2 મહાપુરુષોએ એને જે જવાબ આપ્યો એનો વિચાર આપણે ગઈકાલે કર્યો હતો. આજે આપણે શ્રીમદ ભાગવતના એકાદશા સ્કંદના ત્રીજા અધ્યાયનો વિચાર કરવાનો છે. કારણ કે 9 જે મહર્ષિઓ છે, જે ઋષિઓ છે, એને અલગ અલગ ટાઈપના પ્રશ્ન નિમિ રાજા પૂછે છે, અને આ 9 મહાત્માઓ એને જે જવાબ આપે છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. અધ્યાય ત્રીજો, માયાથી પાર થવાના ઉપાય તથા બ્રહ્મ અને કર્મયોગનું નિરૂપણ. આટલા પ્રશ્ન આ અધ્યાયની અંદર આવે છે. કયા? તો કે માયા એટલે શું એમ. પછી માયાને પાર કરવું હોય, માયામાંથી નિવૃત્ત થઈ અને ભગવત ભક્ત બની જવાનું હોય તો એનો ઉપાય શું છે. ત્રીજી વાત છે બ્રહ્મ અને કર્મયોગનું નિરૂપણ. આ વાતો પૂછે છે, એનો આજે આપણે વિચાર કરવાનો છે. નિમિ રાજા ઉવાચ. નિમિ રાજાએ બીજો પ્રશ્ન આ ત્રીજા અધ્યાયમાં કરે છે. પરસ્પરમ વિષ્ણુરીરસ્ય માયિનામ વિમોહિનમ માયામ વેદી મુસામ માયામુદી વેદી મુચિસામો ભગવંતો બ્રુવંતુ નનુ તૃપ્તે જુસુ યુષ્મ ઉચ્ચો હરિકથામૃતમ સંસારતાપનિસ્તત્તો મર્ત્યતા તતભેજસમ. 2 પ્રશ્નની અંદર નિમિ રાજા અહીંયા પધારેલા જે 9 ઋષિઓ છે એને પ્રશ્ન કરે છે. શું કર્યો? નિમિ રાજાએ પૂછ્યું કે હે ભગવાન, સર્વશક્તિમાન પરમ કારણ ભગવાન વિષ્ણુની માયા મોટા માયાવીને પણ મોહિત કરી દેશે. તેને કોઈ જાણી શકતું નથી. હું તે પ્રભુની માયાનું સ્વરૂપ જાણવા ઈચ્છું. જે મહાન યોગીઓ હોય ને તો યોગીઓને પણ માયા છોડી શકતી નથી. તો એ માયા શું છે, અને માયામાંથી જો નિવૃત્તિ લેવી હોય અને પ્રભુ પાસે જો પહોંચવાનું હોય તો એનું જે એ વાત તમે, માયાનું સ્વરૂપ તમે મને જણાવો. કૃપા કરીને આપ મને આ વાત સમજાવો. આ મનુષ્ય સંસારના વિવિધ તાપથી સંતપ્ત છે. તે તાપથી છૂટવા માટે ભગવાનનું એટલે કે ભગવાનનું કથારૂપી અમૃત જ એકમાત્ર ઔષધ છે. આપના દ્વારા ભગવત કથારૂપી અમૃતનું પાન કરતાં મને તૃપ્ત થતી નથી, અને હજી વધારે સાંભળવાની મારી ઉત્કંઠા છે. એમ કરીને 2 શ્લોકની અંદર નિમિ રાજા આવેલા જે આ ઋષિઓ છે એ ઋષિઓને આ પ્રશ્ન કરે છે. શું કર્યો કે આ મનુષ્ય સંસારના ત્રિવિધ તાપથી સંતપ્ત છે. એ ત્રણે તાપમાંથી જો મુક્ત થવાનું હોય તો એના માટે ભાગવત ધર્મ શું સમજાવે છે. તમે જે કાંઈ ભગવાનની લીલાઓની વાતો મને કરી, હજી એનાથી મને સંતુષ્ટ કે તૃપ્તિ થતી નથી. તો વિસ્તારથી તમે મને સમજાવો કે ભગવાને રચેલી એ માયાનું નિરૂપણ, માયાનું સ્વરૂપ કેવું છે. એ માયામાંથી મુક્ત થવા માટે ભાગવતની અંદર કેવી રીતના ઉપાયો બતાવ્યા છે એ તમે મને વિસ્તારથી. તો આદિ વ્યાધિ અને ઉપાધિ આ 3 પ્રકારનાથી તપ્ત રહેલો જે મનુષ્ય છે એ મનુષ્ય ભગવાન સુધી, ભગવાન પાસે ટૂંક સમયમાં, કારણ કે ક્ષણભંગુર જિંદગી છે. આગલા અધ્યાયમાં આપણે જોયું ને કે માણસની જિંદગી કેવી છે, ક્ષણભંગુર જિંદગીની અંદર એને કેટલાય જન્મ પછી ભણવાનું, ભણવા પછી લગ્ન કરવાના, સંસાર કરવાનો, સંસાર કર્યા પછી ધંધો કરવાનો, પછી આવી રીતનું કરતાં તાતો બધી જિંદગી પૂરી થઈ જાય. તો આ પૂરી થતાં પહેલાં ભગવાન સુધી પહોંચી શકાય એવો ઉત્તમ માર્ગ, ટૂંકો માર્ગ જો તમારી પાસે હોય તો એ માર્ગ તમે મને સમજો. 2 શ્લોકની અંદર સરસ મજાના પ્રશ્નો અત્યારે નિમિ રાજાએ અત્યારે આ યોગીશ્વરો મહાત્માઓને યજ્ઞની અંદર પધારેલા 9 જે મહાત્માઓ છે
એ નવે નવ મહાત્માઓને આવી રીતના પ્રશ્ન કરે છે. એમાં બે મહાત્માઓનો વિચાર આપણે ગઈકાલે પૂરો કર્યો. એમાં શ્રી હરિ, એક મહાત્મા શ્રી હરિ હતા અને બીજા મહાત્મા હતા શ્રી કવિજી. આ બંને સુંદર મજાના ઉત્તરો આપ્યા અને હવે એક ત્રીજા મહાત્મા છે એને નિમિ રાજા આ પ્રશ્ન પૂછે છે કે માયામાંથી છૂટવા માટેનો મને રસ્તો બતાવો. જીવન ક્ષણભંગુર છે, ક્ષણભંગુરની જિંદગીમાંથી માણસ ભગવત પ્રાપ્ત કેવી રીતે થઈ શકે છે? આ બે પ્રશ્ન ખૂબ જ અગત્યના છે. એ નિમિ રાજાએ અહીંયા યોગીશ્વર મહાત્માઓને પૂછેલા છે. ત્રીજા યોગીશ્વર શ્રી અંતરિક્ષજી. કેવા? અંતરિક્ષજી. બેને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા. એણે પણ નિમિ રાજાને બુદ્ધિમાં ઉતરે એવા સુંદર મજાના જવાબો પણ આપેલા હતા. અહીંયા ત્રીજા જે મહર્ષિ છે એ આ નિમિ રાજાએ જે પ્રશ્ન પૂછ્યો એમાં મહર્ષિ અંતરિક્ષજી ઊભા થઈ સભાની અંદર બધા જ બેઠા છે. ઋષિઓ બેઠા છે, દેવતાઓ છે, અહીંયા નારદજી પણ પધારેલા છે, બધા જ લોકો બેઠા છે. એની વચ્ચે સભામાં ઊભા થાય અને અંતરિક્ષજીએ જે નિમિ રાજાએ પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપવા માટે સભામાંથી ઊભા થયા. શું કીધું? અંતરિક્ષ ઉવાચા અભિભૂતા નિભૂતાત્મા મહાભૂતેર્મહાભુજમ સસર્જો ચાસસાન્યાદ્ય સ્વમાત્રાત્મા પ્રસિદ્ધયે એવં સૃષ્ટાનિ ભૂતાનિ પ્રવિષ્ટ પંચધાતુભિ એકદા દશધા માનમ વિભજ્યોસ્ય ગુણનામ. ત્રીજા યોગીશ્વર શ્રી અંતરિક્ષજીએ કહ્યું કે હે મહાબાહો, આદિ પુરુષ ભગવાન નારાયણ પ્રાણી માત્રના આત્મા છે. હવે આ જવાબ આપવાની શરૂઆત કરે છે અને કહે છે કે હે મહાબાહો, આદિ પુરુષ ભગવાન નારાયણ પ્રાણી માત્રના આત્મા છે. તેમણે જ આ પંચ મહાભૂતોથી નાના મોટા બધા જ પ્રકારના પ્રાણીઓનું સર્જન કર્યું છે. આ જે ભગવાન નારાયણ છે એને પંચભૂત સહિત જે કાંઈ 19 તત્વનો જે આ દેહ બનેલો છે એ બધું જ ઉત્પન્ન એમણે જ કરેલો છે. એમ અહીંયા અંતરિક્ષજીએ બોલે છે પ્રાણીઓનું સર્જન કર્યું છે તથા પોતે જ પોતાના જીવોને વિષય ભોગ પ્રદાન કરવા માટે અનેક પ્રકારના પદાર્થો પ્રસ્તુત કર્યા છે તથા પોતાના આત્મ સ્વરૂપના જ્ઞાનના વિસ્તાર માટે તે સ્વયં અનેક રૂપોમાં થઈ ગયા છે. આ પ્રમાણે સંપૂર્ણ સૃષ્ટિ એકમાત્ર પરમાત્માનું સ્વરૂપ છે. આમ અંતરિક્ષજી અહીંયા જે યોગીશ્વર હતા એણે પૂછેલા પ્રશ્નનો આ રીતે જવાબ આપ્યો. ભગવાને ઉત્પન્ન કરેલા પંચ મહાભૂતો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એટલે 5 કરીને 15, મન, બુદ્ધિ અને અહંકાર, 15 ને 3 18 અને ચિત્ત, એટલે 19 તત્વોનો આ જે દેહ છે એનું સુંદર મજાનું વર્ણન કરતા કહે છે કે આ બધું ભગવાને જ નિર્મિત કર્યું છે. માનવ દેહ પણ ભગવાને નિર્માણ કર્યો છે અને માનવ દેહ 100 વર્ષ સુધી હસતા રમતા જીવી શકે એના માટે સુંદર મજાના પૃથ્વી ઉપર અનેક પ્રકારના પદાર્થો, ભૌતિક વસ્તુઓ ઊભી કરી કે આ રમકડા રમતો રમતો માણસ 100 વર્ષ આયુષ્ય ભોગવી જાય છે. સુંદર મજાનું વર્ણન કરતા અંતરિક્ષજી અત્યારે રાજા નિમિત્તને આ પ્રમાણે કહે છે. આ પ્રમાણે પરમાત્માએ બધા પ્રાણીઓનું નિર્માણ કર્યું અને પંચમહાભૂતોથી નિર્મિત તે શરીરમાં અંતર્યામી રૂપે સ્વયં પ્રવિષ્ટ થઈ ગયા. એક મન અને 10 ઇન્દ્રિયો દ્વારા પોતાને વિભક્ત કરીને તે સ્વયં જ તે ગુણોને ઉપભોગ કરે છે, પરંતુ તેઓ તે ગુણોમાં આસક્ત થતા નથી. તેમના દ્વારા જ પ્રકાશિત આ ગુણોમાં વર્તી રહ્યા છે. પરંતુ જે જીવ તેમના દ્વારા નિર્માણ કરેલા વિશ્વ પ્રપંચમાં આત્મબુદ્ધિ કરીને આ બધું હું જ છું, આ મારું છે, આ પ્રકારનો સંબંધ જોડીને પોતાને કરતા ભોગતા માને છે ત્યારે તે બંધનમાં પડે છે. આ જ ભગવાનની માયા છે. ભગવાનની માયા કઈ છે
કે આ બધું મારા અને મેં જ ઉત્પન્ન કરેલું છે, આવું વિચારે છે. આ પ્રમાણે આ દેહાભિમાન મનુષ્ય કર્મેન્દ્રિયોથી અને સકામ ભાવે કર્મ કરતો રહીને, તે તો કર્મ પ્રમાણે ફળનો ઉપયોગ કરતો રહીને સુખ દુઃખમાં ફસાઈને જન્મ મરણના ચક્કરમાં ભટકતો રહે છે. તે મુક્ત થઈ શકતો નથી. મેં ભગવાને સર્જેલી જે માયા છે, ભગવાને સર્જેલા જે આવી રીતના ભૌતિક પદાર્થો છે, એની અંદર રમતા રમતા એ પોતાનું જીવન પસાર કરતો જાય છે. આ પ્રમાણે આ જીવ અહંભાવ કરવાને કારણે કેટલીય અશુભ યોનિઓને પ્રાપ્ત થતો રહે છે. મહાભૂતોના પ્રલય સુધી જન્મ પછી મૃત્યુ અને મૃત્યુ પછી જન્મ, આ પ્રમાણે પરવશ થઈને જન્મ મરણના ચક્કરમાં સતત ભટકતો રહે છે. આ માયામાંથી છૂટવા માટે રસ્તો શું છે, એ પ્રશ્ન જ્યારે અહીંયા નિમિ રાજાએ પૂછ્યો ત્યારે માયાનું સુંદર મજાનું વર્ણન અત્યારે અહીંયા અંતરિજી યોગીશ્વર અત્યારે કહે છે. જ્યારે પંચભૂતોના પ્રલયનો સમય નજીક આવે છે ત્યારે અનાદિ અને અનંતકાળ પોતે સ્થૂળ તથા સૂક્ષ્મ દ્રવ્ય અને ગુણરૂપ આ સમસ્ત દ્રશ્ય જગતને અવ્યક્તની તરફ અર્થાત પોતાના મૂળ સ્વરૂપમાં ખેંચે છે. એટલે જ કે બધાને પોતાનામાં લીન કરી લે છે. તે સમયે લગાતાર 100 વર્ષ સુધી ભયંકર દુકાળ પડે છે. પૃથ્વી ઉપર ભયંકર ગરમી વધતી જાય છે તથા તે વધેલો ભયંકર ગરમીથી ત્રણેય લોકો તાહીમામ થઈ જાય છે. જે આજે આપણે આ વખતે અનુભવ કર્યો, ખાલી 41-42 ડિગ્રી આવે ને ત્યાં જ આપણે ત્રાહીમામ થઈ જતા. ત્યારે ભાગવતકાર કહે છે કે ચક્કરમાં પડેલો જન્મ, જન્મથી મૃત્યુ, મૃત્યુથી જન્મ, આવી રીતનો જન્મ પછી મૃત્યુ આવી રીતનો થાય છે. ત્યારે બધી યાતનાઓ તે સમયે લગાતાર 100 વર્ષ સુધી ભયંકર દુકાળ પડે છે. પૃથ્વી પર ભયંકર ગરમી વધી જાય છે તથા તે વધેલી ભયંકર ગરમીથી ત્રણેય લોકો સંતપ્ત થવા લાગે છે. તે સમયે શંકરના અને આદિ વિશેષ ભગવાનના મુખમાંથી પ્રચંડ અગ્નિની જ્વાળાઓ નીકળે છે. વાયુના સહયોગથી તે અગ્નિ જ્વાળાઓ પાતાળ લોકથી બાળવાને આરંભ કરે છે અને ઊંચી જ્વાળાઓ ચારે બાજુ ફેલાઈને સમગ્ર વિષય બાળવાનો ભગવાન આરંભ કરે છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ વાત અહીં સમજાવે છે કે જે માયામાં જે પડેલો જે માણસ છે એનો જન્મ પછી મૃત્યુ, મૃત્યુ પછી જન્મ, આ ચક્કરમાં પડે કે આ ચક્કરમાં પડ્યા પછી અહીં કહે છે કે આવી રીતના ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા ભગવાન આ બધો પ્રચંડ આવી રીતની અગ્નિ વરસાવે છે અને એ અગ્નિની અંદર આવો પ્રલય થાય છે. આ પ્રચંડ તાપમાનના પરિણામે 100 વર્ષ સુધી પ્રલયકાળના સાંવર્તક મેઘ હાથીની સૂંઢ જેવી જાડી ધારાઓથી જળવૃષ્ટિ કરે છે. ત્યારે આ વિરાટ વિશ્વ જગતમાં આખું ડૂબી જાય છે અને ઉત્પન્ન પણ તે જ કરે છે, સંભાળવાનું કામ પણ તે જ કરે છે. અને જ્યારે સૃષ્ટિનો જ્યારે વિનાશ કરવાનો હોય ત્યારે ભગવાન આવી રીતનો વિનાશ કરી અને આવી રીતનું સર્જન કરે છે. આ બધી ભગવાનની જ માયા છે અને ભગવાન જ આ રીતનું કરતા રહે. એ પ્રચંડ તાપમાનના પરિણામે 100 વર્ષ સુધી પ્રલયકાળના સાવર્તક મેઘ હાથીની સૂંઢ છે. હે રાજન, જે પ્રમાણે લાકડા સમાપ્ત થઈ જતા અગ્નિ પોતાના અવ્યક્ત સ્વરૂપમાં સ્થિત રહે છે, એ જ પ્રમાણે આ વિરાટ સ્વરૂપવાળા પરમાત્મા પોતાના વિરાટ શરીરનો ત્યાગ કરીને પોતાના અવ્યક્ત રૂપમાં રહે છે. તે પ્રલયકાળના સમયમાં પૃથ્વીની ગંધ તન્માત્રાઓને વાયુ ખેંચી લે છે અને પૃથ્વી જળમાં ડૂબી જાય છે. એ જ પ્રમાણે જળની રસ તન્માત્રાને પણ વાયુ ખેંચી લે છે. ત્યારે જળ પોતાના કારણ અગ્નિમાં વિલીન થઈ જાય છે. પંચભૂતનું બનાવેલું જે પૂતળું છે એ પૂતળાનું વર્ણન કરતા અત્યારે અહીંયા યોગીજી મહારાજ કહે છે કે આ રીતે પ્રલયકાળમાં ડૂબેલો માણસ અંધકાર દ્વારા અગ્નિની તન્માત્રાનું હરણ થઈ જતા જ્યોતિ અગ્નિ તત્વ વાયુમાં લીન થઈ જાય છે. આ જ પ્રમાણે વાયુના ગુણ
એવી સ્પર્શ તન્માત્રાનું જ્યારે આકાશ દ્વારા હરણ કરી લેવામાં આવે છે ત્યારે વાયુ આકાશમાં લીન થઈ જાય છે. ફળ સ્વરૂપ ઈશ્વર જ્યારે આકાશના ગુણ એવી શબ્દ તન્માત્રાનું હરણ કરી લે છે ત્યારે આકાશ અહંકારમાં લીન થઈ જાય છે. સાથે સાથે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધું પણ પોતપોતાની ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓની સાથે જ અહંકારમાં લીન થઈ જાય છે. પછી અહંકાર પણ પોતાના મૂળ સ્વરૂપના મહાતત્વમાં લીન થઈ જાય છે. આ પ્રમાણે ભગવાન જ ત્રિગુણ માયા દ્વારા આ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરતા રહે છે. એનું વર્ણન મેં તમને કહ્યું. હવે આપ શું સાંભળવા માંગો છો? માયાનું પ્રશ્ન તમે પૂછો કે ભગવાને સર્જેલી જે માયા છે એ માયા ભગવાનની કરી છે અને એ માયામાંથી છૂટવાનું હોય તો એના માટેનો ઉપાય શું છે? તો પહેલા પ્રશ્નની અંદર માયા એટલે શું છે? તો માયાનું આખું વર્ણન ભાગવતકારે અહીંયા 16 શ્લોકની અંદર માયાનું વર્ણન કરેલું છે. આ માયામાંથી 100 વર્ષ સુધી માણસ છૂટી શકતો નથી. માયામાંથી છૂટવા માટેનો હવે બીજો જે પ્રશ્ન છે એ નિમિ રાજા અત્યારે પૂછે છે કે આ માયામાંથી જો છૂટવાનું હોય અને વારંવાર આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરવાનું ન હોય તો એના માટે ભાગવત ધર્મ શું કહેશે એ તમે મને, તો આવો પ્રશ્ન અત્યારે અહીંયા કોણ નિમિ રાજા અત્યારે પૂછે છે. હે મહર્ષિ, ભગવાનની માયાને પાર કરવી તે લોકોને માટે બહુ કઠણ છે. આ તમે સમજાયું ને? એ તો અમારા જેવા સામાન્ય માટે ખૂબ જ કઠણ છે. જેમણે પોતાના મનને વશ કર્યું નથી તેથી આપ એવો કોઈ સહેલો ઉપાય બતાવો. આ તો તમે અઘરી વાત કરી, આ કાંઈ અમારાથી થાય નહીં. માયા ભગવાનની તમે માયાનું જે વર્ણન કર્યું, આટલી માયા ઉત્પત્તિ, સ્થિતિ, લય કરવાવાળા ભગવાન આવી રીતના 5 જ્ઞાનની 5 કર્મેન્દ્રિય અને 11 મન સાથે જે ભગવાન અંતરમાં બેસીને જે ભોગવે છે એ બધી ઊંડી વાતો તો અમારા માથા ઉપરથી ગઈ. નિમિ રાજા શું કહે છે કે તમે આટલી બધી માયાની જે વાતો કરીને એ અમારી બુદ્ધિમાં ઉતરતી નથી. તમારી પાસે કોઈ એવો અથવા સામાન્ય માણસ હરતો ફરતો ખેતી, ધંધો, નોકરી, મજૂરી કરતો જે માણસ છે ને એ માણસ પણ તમને ભગવાનને પામી શકે એવો ઉપાય જો તમારી પાસે હોય તો એવો ઉપાય તમે અમને કંઈક બતાવો. શું કે છે? આ તો અઘરું છે ભાઈ. હું મારા લોકોને માટે બહુ કઠણ વાત છે. તેમણે પોતાના મનને વશ કર્યું નથી. જેણે મનને વશ કર્યું હોય એ જ તમારે આ માયાને સમજી શકે, બાકી અમારા જેવા આ માયાને સમજી શકેલી. તેથી આ એવો કોઈ સહેલો ઉપાય બતાવો જેથી સામાન્ય લોકો પણ અન્ય છે આ માયાને પાર કરી દે. બરાબર? આ માયા પાર કરીને સભાની અંદર મહર્ષિ છે, નારદ મુનિ બેઠા છે, 9 યોગીશ્વરો છે, રાજા મહારાજા આ બધા યજ્ઞની અંદર હાજર છે. એ બધાની હાજર થઈને એક શ્રી પ્રબુદ્ધજી આવી રીતના યોગીશ્વર 4થા નંબરના હતા ને, ત્રણ યોગીશ્વરે આવી રીતનો અલગ અલગ જવાબ આપ્યો અને એમાંથી સભામાંથી 4થા નંબરના યોગીશ્વર ઊભા થયા. નિમિ રાજાએ સરળ ઉપાય બતાવો. આ તો યોગની તમે બહુ અઘરી અને બહુ તત્વજ્ઞાન ઊંડું કીધું એ અમારા માથા ઉપરથી વી ગયું છે. તેથી સરળ વાત કહેવા માટે અત્યારે શ્રી પ્રબુદ્ધજી યોગીશ્વર ઊભા થયા. હું ભૂલી ગયો, હું જોઈ લઉં. ત્રીજા હતા અંતરિક્ષજી. કેવા? હવે યાદ રાખજો. 5 મિનિટ પછી કદાચ પૂછું તો હું ભૂલી જાય, પણ તમે યાદ રાખજો. અંતરિક્ષજી એ 3 મહર્ષિઓએ અથવા 3 યોગીશ્વરે આ નિમિ રાજાના અલગ અલગ પ્રશ્નોના આ અધ્યાયની અંદર જવાબો આપ્યા અને ફરીથી આ સરળ ઉપાય બતાવો એવો પ્રશ્ન કીધો ત્યારે શ્રી પ્રબુદ્ધજી બોલ્યા. શું બોલ્યા? હવે 4થા યોગીશ્વર શ્રી પ્રબુદ્ધજી મહારાજ ઋષિ ઉભા થઈને બોલ્યા કે લોકો કામનાઓથી બંધાઈને અનેક પ્રકારના કર્મો એવું વિચારીને કરે છે કે એનાથી અમારા દુઃખ દૂર થશે અને અમે સુખી થશે, પરંતુ પરિણામ વિપરીત જ આવે છે. આ પ્રમાણે જે સકામ કર્મોમાં બંધાયેલા લોકો છે તેમના તે કર્મોના વિપરીત પરિણામને અને આ ફળ મળે કે આપણી સકામ ભક્તિ બધી છે. કે સકામ ભક્તિમાંથી જે માણસે મુક્ત થવાનો પ્રયત્ન કરવો, કોઈ કર્મ કરવાનું પણ ફળની આશા રાખવાની નહીં. ભગવાને પણ ગીતામાં આ જ
શાસ્ત્રોમાં એક જ વાત સમજાવી છે કે સકામ કર્મોમાંથી માણસે નિવૃત્તિ લેવી જોઈએ. તો બીજો પ્રશ્ન એ થાય, જો ફળની આશા રાખ્યા વગર અમે જો કામ કરીએ તો કામ અમારાથી થતું નથી. આપણે જો કાંઈ કામ કરીને ફળ મળે તો માણસ કામ કરે ને. કામ કર્યા પછી જો ફળ ન મળતું હોય તો એ કામ કરવાનું, કર્મ કરવાનું અમારે કાંઈ કારણ કરવું. ઘણીવાર આવા પ્રશ્નો ઊભા થાય છે. ત્યારે ભાગવતકાર આપને સમજાવે છે કે આ માયામાંથી મુક્ત થવા માટે માણસે એક જ કામ એવું કરવું જોઈએ કે જે કામ કર્યા પછી એમાં મારે ફળની અપેક્ષા કે ફળ મને જોઈતું નથી. વગર ફળે પણ મારે એક જ કામ એવું કરવું જોઈએ કે જે કામ મને આજથી મુક્તિ અપાવે. એવું સુંદર વર્ણન કરતા અત્યારે પ્રભુજી શ્રી પ્રભુ અત્યારે સમજાવે છે. એ રાજા નેમી ધન સદા પીડદાયી છે, અનેક દુઃખોથી જોડાયેલું છે, તેને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી છે અને મળી જાય તો તે ક્યારેક પોતાના મૃત્યુનું કારણ પણ બની જાય છે. આ પ્રમાણે ઘર, ઉત્સવ, સંબંધીઓ, વસ્તુ, ધન વગેરે પણ અનિત્ય અને નાશવંત છે. આવા નાશવંત પદાર્થોથી શાશ્વત શાંતિ કઈ રીતે મળે? આ પ્રશ્ન અત્યારે આવ્યો છે. નાશવંત જે પદાર્થોની પાછો જે માણસ કર્યો છે અને એનાથી જે ફળ મળે એ ફળ તો ઘણીવાર માણસના મૃત્યુનું કારણ બની જાય છે. અને આપણે ધુંધુકારીનું ચરિત્ર જોયું આગળ, બરોબર? ધુંધુકારીનું આખું જીવન હતું, લલનાઓ સાથે ફસાઈ ગયો અને લલનાઓ વારંવાર એને તેથી વેચ્યો કે ગમે ત્યાંથી ધન તમે પ્રાપ્ત કરી અને અમને સુખ આપવાનો પ્રયત્ન કરો. અહીંયા ધુંધુકારી વિચાર કરે છે કે હવે આને સુખથી કેમ કરવી. તેથી રાજાના ખજાનામાં રાત્રિના સમયે ધુંધુકારી હાથ મારે છે. તિજોરીનું ધન લૂંટી અને આ બધી લલનાઓ ઘેરે આવીને કહે છે કે લ્યો તમે ધન માટે મને વારંવાર માટેના આ ધન. આ લલનાઓ વિચાર કરે છે કે રાજાની તિજોરીમાં મારો પતિ તો હતો જ નહીં પણ પતિ બનાવી દીધો હતો. કોઈ પતિ હોતો નથી. અને કે આ ધન આવી શું રહ્યો છે, સવારે રાજાને ખબર પડશે કે તિજોરીમાંથી ધન લૂંટાઈ ગયું છે તો એના સૈનિકો કોઈ પણ રીતે આને ગોતીને ગમે તેમ કરી નાખે છે. આને જ મારો લલનાએ શું કીધું, ભાગવતની અંદર આ બધું આવતું હતું. એ વેશ્યાઓ રાત્રે વિચાર કરે છે કે આ ધુંધુકારી હોઈ ગયો છે ને, આ જો એને ખબર પડશે કે ધન અહીંયા આવ્યું છે તો અમને પણ અગવડ પડશે. તેથી એ જે કાંઈ શું કહેવાય છે એનો બધો નાશ કરી નાખો. નાશ કરવા માટે આને મારવો પડે. અને ધુંધુકારીને બધી ભેગી થઈ રાત્રે કટકા કરી કોથળામાં કારણ પણ બની જાય કે મૃત્યુનું કારણ ધુંધુકારી બન્યો કે ન બન્યો? આ કે આ ભાગવતકાર આપણે આ સમજાવે છે કે ધન કમાવું ખોટું નથી, પણ ધન ફક્ત ભોગ માટે હોય, મારા વૈભવ માટે હોય, મારા સુખ સગવડતા માટે હોય તો એ જો એને આપતો તો જ નહીં તો અંતે એનું મૃત્યુનું કારણ બની ગયું. એટલે ભાગવતકાર કહે છે ધન વગેરે પણ અનિત્ય અને નાશવંત છે. આવા નાશવંત પદાર્થોથી શાશ્વત શાંતિ માણસને કઈ રીતે મળે? માણસને શાંતિ મળતી નથી. શાંતિ જો જોતી હોય તો ધન કમાવ્યા પછી એ ધનનો સદુપયોગ માણસે કરી લેવો જોઈએ. આ જ પ્રમાણે આ બધા સકામ કર્મના સંપાદન દ્વારા પ્રાપ્ત કરેલું સ્વર્ગ વગેરે પણ અનિત્ય અને નાશવંત છે એવું નક્કી જાણો. કેમ કે ત્યાં પણ પરસ્પર સ્પર્ધાની ભાવના અને ઈર્ષા દેશનો ભાવ રહે છે. જેમ કે અહીંના રાજાઓ પર અન્ય રાજાઓ પ્રત્યે હરીફાઈ કરવાની ધૂન સવાર થઈ જાય છે. તેથી આ પ્રકારના રાગ દ્વેષ વાતાવરણમાં સુખ શાંતિ કઈ રીતે આપી શકે? તેથી સુખ શાંતિ જો જોતાની હોય તો નિષ્કામ કર્મયોગ કરવો જોઈએ. સકામ છોડીને એકાદ કર્મ એવું કરવું જોઈએ કે જેની અંદર કર્મ કર્યા પછી મને ફળ જોતું નથી. કર્મણીએ વાધિકા રસ્તે. અર્જુનનો આ જ પ્રશ્ન હતો કે ભગવાન હું કર્મ કરું, હાથમાં ગાંડીવ લઉં
અને આ બધાને જો મારું તો એ કર્મ કરું તો એનું મને પાપ લાગે, અને પાપ લાગેલા માણસને નરકમાં જવું પડે, અને નરકમાં ગયા પછી હજારો વર્ષ સુધી ત્યાં નરકની યાતનાઓ ભોગવવી પડે. તેથી મારું ગાંડિયું આ પાછલી બેઠકે હું મૂકી દઉં છું, અને મારે કાંઈ લડવાનો ધંધો કરવો નથી. આ બધાને લડું ને આ બધાને માથા કાપું ને તો મને પાપ લાગવાનો છે. આજે કીડીને પણ માણસ મારતા બીવે છે, તેથી કીડિયારું પૂરે છે કે મારવાને બદલે એને કંઈક ખોરાક આપો. તો અહીં તો માણસના માથા કાપવાના છે. નાની કીડીને પણ મારતા પણ જો માણસને થોડુંક આમ ડર લાગતો હોય તો જીવતા માણસના મસ્તક કાપવા, તો એ તો કેટલું મોટું પાપ કહેવાય. આવું પાપ મારે ભેગું કરવું નથી. પાપ મારે જોઈતું નથી, ને પાપ કરીને મારે નરકમાં જવું નથી, અને નરકમાં ગયા પછી મારે યાતનાઓ ભોગવી નથી. મને સુંદર મજાનો માનવ દેહ મળ્યો છે, હાથમાં માળા લઈશ, બરાબર, દાઢી બાઢી વધારીશ, અને આવી રીતના રાખના લપેટા મારી અને હિમાલયની એકાદ ગુફામાં જઈ અને તમારું સ્મરણ કરતો કરતો બાકીની જિંદગી હું પૂરી કરીશ. આવી દલીલ કરે છે કોણ? અર્જુન. પહેલો અધ્યાય વાંચો ને તો એની દલીલો વાંચવા જેવી છે. ભગવાન સામે જે અર્જુને જે દલીલ કરીને એ આપણા જેવા એવી દલીલ કરી શકે નહીં. બૌદ્ધિક રીતે એને દલીલ કરી છે, અને વાત પણ બરોબર છે કે હું તમારા જ નામનું ભજન, તમારા નામનું કીર્તન, તમારા નામની યશ અને ગાન હંમેશા હિમાલયની અંદર જ્યાં સુધી મારા પ્રાણ હશે ને ત્યાં સુધી તમારું સ્મરણ કરતો કરતો આ દેહને હું છોડીશ, અને અંતે હું સ્વર્ગમાં. આને મારવા એટલે મારે નરકમાં જ જવાનું. અને એમાં પાછા કોણ કે જેના ખોળામાં હું નાનાનો મોટો થયો, એવા પિતામાં ભીષ્મે, જેને નાનો હતો જ્યારે કોળિયો નીચે પડી જતો હતો ત્યારે મોઢામાં મૂકીને મને ઉછેરીને મોટો કર્યો છે, જેણે મને સંસ્કાર આપ્યા છે, એવા ગુરુ દ્રોણની સામે હું લડવાનો નથી. આવા અનેક પ્રકારના પ્રશ્નો પ્રથમ અધ્યાયની અંદર દલીલો સાથે અર્જુન કરે છે કે આ બધા મહાત્માઓને મારીને મારે નરકમાં જવું નથી, નરકની યાતનાઓ મારે ભોગવવી નથી, નરકની યાતના ભોગવી અને મારે ફરીથી વારંવાર જન્મ લેવાનો નથી. તેથી ન જન્મ બીજો મળે એના માટે ધ્યાન છે, આવી રીતનું જે શું કહેવાય ધ્યાન છે, તપ છે, એના દ્વારા જ હું ભગવાન સુધી પહોંચી. આવી ઘણી બધી દલીલો અહીંયા પણ આ જ વાત કરે છે કે આ રીતે ધન કમાવ્યા પછી માણસ જો ભોગ વિલાસની અંદર જો માણસ જો વાપરવા માંડે તો એને કોઈ દી શાંતિ મળતી નથી. આમ વારંવાર અત્યારે આ નિમિ રાજાને અત્યારે અહીંયા પ્રબુદ્ધજી જે યોગીશ્વર છે વારંવાર સમજાવી રહ્યા છે. સુંદર મજાનું છે, પણ પાણીનો ટાઈમ થઈ ગયો. પાણી પી લઈ પછી આપણે કાંઈ આવો કાંઈક દલકારો બીજું હું ત્રીજા અધ્યાયનો વિચાર આપણે કરીશું. એમાં નિમિ રાજા પ્રશ્ન પૂછે છે કે આ માયાનો તો બહુ અઘરી વાત કરી, એ અમે આટલા સામાન્ય લોકો પણ આ માયામાંથી છૂટી શકીએ એમ નથી, એટલે અઘરી વાત. એમાં કાંઈ સહેલું હોય એના કરતાં કાંઈક હળવું હોય તો તમે હળવો ઉપાય બતાવો કે જે ઉપાયથી અમે પ્રભુ સુધી, પ્રભુના પગ સુધી અમે પહોંચી શકીએ. સરળ ઉપાય બતાવવાનો ઉપાય અત્યારે શ્રી પ્રબોધજી યોગીશ્વર અત્યારે સમજાવે છે. તેથી હે રાજા નિમિ, તેથી સર્વોત્તમ કલ્યાણની પ્રાપ્તિ માટે જિજ્ઞાસુએ એવા ગુરુનું શરણ લેવું જોઈએ કે જે શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મમાં નિષ્ણાત હોય, તથા પરબ્રહ્મ પરમાત્મામાં જેણે શાંતિનો આશ્રય લીધો હોય. ગુરુનું શરણ પકડવું જોઈએ જે આ પરબ્રહ્મ અને પરબ્રહ્મમાં નિષ્ણાત હોય, પોતે પરબ્રહ્મ જેવા હોય અને પરબ્રહ્મમાં નિષ્ણાત હોય એવા પરમાત્માના બની ગયેલા ભગવાનના જે લાડકા છે એવા જ ગુરુનું શરણ જીવે લેવું જોઈએ. તે ગુરુદેવને પોતાના પ્રિય આત્મા અને ઈષ્ટદેવ જ માનવા, તેમની પાસે રહીને ભાગવત ધર્મનો ઉપદેશ ગ્રહણ કરી લેવો. ગુરુની પાસે બેસી અને ભાગવત ધર્મનો ગ્રહણ કરી લેવો. પોતાની પ્રત્યેક ક્રિયા દ્વારા તેમની નિષ્કપટ ભાવે અને સરળ બુદ્ધિ દ્વારા સેવા કરવી. આવું કરવાથી ભગવાન બહુ જ જલ્દી પ્રસન્ન થાય છે. ભગવાન તો કૃપા મૂર્તિ છે, ભક્તો પર કૃપા કરવાનો મોકો જોતા જ રહે છે. જ્યારે વધારે શું કહું, એવો ભક્તોને સ્વયં પોતાની જાતને પણ દાનમાં આપી દે
છે ભગવાનની જાતને, ભગવાન પોતાની જાતને ભક્તો માટે દાનમાં આપી છે. લઈ જાઓ ભાઈ. આવા તો ઘણા બધા ભક્તો આ ધરતી ઉપર ક્યાં છે. ભગવાને પોતાની જાતને ભક્તોને દાનમાં આપી દીધા છે કે જાઓ તમે મારો ઉપયોગ કરો. એટલે કે ભક્તોને પણ દાનની અંદર આપી દે છે. તેઓ ભક્તોને સ્વયં પોતાની જાતને પણ દાનમાં આપી દે છે. હે રાજા નિમિ, સર્વપ્રથમ બધી જગાએથી મનની પૂર્વપણે અનાસક્ત થઈ જાય છે. સાધુ સંતોમાં તથા ભક્તોમાં પ્રીતિ રાખે. યથા યોગ્ય રીતે સામાન્ય પ્રાણીઓના પ્રતિ દયા, સમાન ભાવવાળાઓ સાથે મિત્રતા અને વડીલો પ્રત્યે વિનમ્રતા કરતા શીખવું. આ સરળ ઉપાય છે. બોલો બધો અઘરો તો માયાની વાત હતી ને એ બધી કેવી હતી? અઘરી. નિમિ રાજા એ જે પ્રશ્ન કર્યો એમાં કીધું આ બધું તો અઘરું છે. તમે સહેલું એવું કંઈ બતાવો સાધન કે જે સાધન દ્વારા તમે ભગવાન સુધી પહોંચી શકીએ. ત્યાં આ 2 શ્લોકની અંદર સરળ ભાષાની અંદર કહે છે. કઈ વાત કહે છે? પ્રથમ બધી જગ્યાએથી મનને પૂર્ણપણે અનાસક્ત કરી દેવું. જે વખતે ભક્તિ કરવા માટે બેસીને ત્યારે શું કહેવાય, ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે, વર્તમાન કાળ છે, એ બધાને એક બાજુ મૂકી અનાસક્ત થઈ અને મનને પ્રભુની અંદર લીન કરી દેવું છે. આ હેલો ઉપાય છે કે નહીં? અહીંયા હેલો ઉપાય આ બતાવ્યો. ઓલો તને અઘરો લાગતો હોય ને ભાઈ, તો બીજો સરળ ઉપાય બતાવું છું. એ પહેલો સરળ ઉપાય આ છે. બીજું, સાધુ સંતોમાં તથા ભક્તો પ્રત્યે પ્રીતિ રાખવાની, પ્રેમ રાખવાનો. જે ભગવાનના લાડકા દીકરા બની ગયા છે, ભગવાનના ભક્તો બની ગયા છે, સંતો મહાત્મા છે, એના પ્રત્યે પ્રીતિ અને પ્રેમ રાખવો જોઈએ. ત્રીજી વાત છે, યથા યોગ્ય રીતે સામાન્ય પ્રાણીઓની પ્રત્યે દયા રાખવાની. સમાન ભાવવાળા સાથે મિત્રતા અને વડીલો પ્રત્યે વિનમ્રતા કરતા શીખવું જોઈએ. આ ગુણો જો માણસ લાવે તો આ હળવી વાત હું તમને કહું છું કે જે ભગવાનના પરમ પદ સુધી આ વાતો લઈ જાય. કે આમ અત્યારે શ્રી પ્રબુદ્ધજી આવી રીતના જે યોગીશ્વર છે એ અત્યારે અહીંયા રાજા નિમિને સરળ સીધી વાત સમજાવે છે. સર્વતો મનસો સંગદો આત્મા દો સંગ સાયુધ દયા માત્રી પ્રિયસ્તત્સ ભૂતેષ્વદ્વાયથોચિતમ શૌચમ તપસ્તિતિક્ષંચ મૌનમ સ્વાધ્યાય આર્જવમ બ્રહ્મચર્યમ અહિંસાંચ સમાત્વમ દ્વંદ્વયજ્ઞો. જે ભગવાને ગીતામાં જે વાત કીધી છે એ જ બેઠા શ્લોકો ભાગવતકારે અહીંયા એકાદશ સ્કંદના 3જા અધ્યાયની અંદર મૂકી દીધા છે. પરમ પદને પામવાનું હોય તો કયા કયા ગુણો, કયા કયા વિચારો, કયા કયા વાત માણસના જીવનની અંદર હોવી જોઈએ. એવી સરળ ઉપાય અત્યારે અહીંયા શ્રી પ્રબુદ્ધજી અહીંયા ભાગવત જે બની ગયેલા છે, ભગવાનના ભક્તો જે બની ગયા છે તે કેવી રીતના બન્યા એનો સરળ ઉપાય બતાવતા કહે છે કે સર્વપ્રથમ અંદરની શુદ્ધિ માણસે કરવી જોઈએ. બહારની શુદ્ધિ તો આપણે રોજ કરીશું. ઘરે જાય એટલે હાથ પગ મોઢું કે જે કાંઈ પરસેવો છૂટ્યો તો સ્નાન કરીને બહારની શુદ્ધિ તો આપણે કરી છે, એની કરવી પણ જોઈએ. એટલે કે એની સાથે સાથે સર્વપ્રથમ અંદરની શુદ્ધિ કરવી જોઈએ. અંદર શું છે ભાઈ? તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ બધા અંદરના સાધનો છે. કેવા? મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે અને અહંકાર. આ 4 જે સાધનો છે ને એ અંદરના સાધનો છે. અંદરના સાધનોની શુદ્ધિ કરવી જોઈએ. એના માટે શું કરવાનું? તો એના પણ આ ભાગવતકાર વેદવ્યાસે એના ઉપાયો બતાવ્યા છે કે સરળ અને સીધી વાત છે. આમાં કોઈ અઘરી કે આમાં કોઈ મોટા જંગલમાં ઘૂસીને અટવાવા જેવું કાંઈ નથી. સીધું સાદી વાત છે. મન છે એ ભગવાનને અર્પણ કરી દેવું. બુદ્ધિ છે, બુદ્ધિને રોજ શાસ્ત્રોનો અભ્યાસ કરાવવાનો, શાસ્ત્રનો સ્વાધ્યાય કરાવવાનો. મન, બુદ્ધિ, ચિત્તને હંમેશા ભગવાનની અંદર આવી રીતનું તરબોળ કરીને આવી રીતની સમાધિની અંદર સ્થિર કરવું જોઈએ. અહંકાર છે, હું ભગવાન તારો છું, તારા લીધે છું. આ અહંકાર ને આવી રીતનું જો કરી તો અહંકાર. સહિષ્ણુતા, ભગવત સ્વરૂપનું મનન, સત શાસ્ત્રોનો સ્વાધ્યાય. કેવો? સત શાસ્ત્રોનો સ્વાધ્યાય અને નામ જપ, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા, કોઈના પણ પ્રત્યે દ્રોહ ન કરવો,
ઠંડી, ગરમી, સુખ દુઃખ વગેરે ધંધોમાં હર્ષ શોક ન કરો. આ 25 ઉપાયો હું તને બતાવું છું. કેટલા? એ 25 ઉપાયો હાવ હળવા જ છે કે નહીં? આ નામ જપ કરવો એ હળવો કે નહીં? એમાં ક્યાં મહેનત પડે, પરસેવો વળે છે? પથારીમાં સવારે ઊભા થયા ને આપણું મન બીજે ન્યાય લગાડતા હાથમાં માળા લઈને પ્રભુનું સ્મરણ કરી નામ જપ શરૂ કરો. રાત્રે સૂતી વખતે પણ નામ જપ કરો. આ બધી સરળ વાતો જ કીધી છે. તો આ 25માંથી કોઈ પણ એક વાત માણસ જો ઉપાડે અને એ પ્રમાણે જીવન જીવવાનો જો પ્રયત્ન કરે તો ભગવાનના પરમ પદ સુધી માણસ પહોંચી જાય કે તમે જે અમને જે પ્રશ્ન કર્યો કે શું કહેવાય માયાના વાતો ખૂબ જ અઘરી છે, સરળ ઉપાય બતાવો. તો અત્યારે સરળ ઉપાય શ્રી પ્રબુદ્ધજી અત્યારે નિમિ રાજાને આ પ્રમાણે બતાવે છે. આ સત્શાસ્ત્રનો સ્વાધ્યાય અને નામ જપ એટલો સહેલો ઉપાય છે. આ તમને સામાન્ય લોકો આચરણમાં મૂકીને માયાને પાર કરી જાય છે. તમે, હું અને બધા આ 25માંથી કોઈ પણ એક વાત પકડી અને માણસ માયાને પાર થઈ જાય છે. માયામાં ફસાતો નથી, વારંવાર જન્મ લેવો પડતો નથી અને જન્મ લીધા પછીનું આ ચક્ર જે છે ને એ બધું ચક્કર બંધ થઈ જાય. પણ 25માંથી એક ઉપર માણસે મન એકાગ્ર કરીને એની અંદર કૂદકો મારીને એમાં જ માણસે રત રહેવું જોઈએ. આ સત્શાસ્ત્રનો સ્વાધ્યાય અને નામ જપ સહેલો ઉપાય છે. આ તમને સામાન્ય લોકો આચરણમાં મૂકીને માયાને પાર કરી જાય છે. નિમિ રાજાનો પ્રશ્ન હતો કે હે મહર્ષિ શ્રી પ્રબુદ્ધજી, ભગવાનની માયાને પાર કરવાનો સહેલો રસ્તો બતાવો. તો પ્રબુદ્ધજીએ આ સહેલો રસ્તો એને બતાવી દીધો છે. તેના જવાબમાં શ્રી પ્રભુજીએ કહ્યું કે ભગવત સ્વરૂપનું મનન, સત્શાસ્ત્રનો સ્વાધ્યાય અને નામ જપ આ માયાને પાર કરી દેનારા આ બધા સાધનો છે. આ 25 સાધનો છે એ બધા સાધનો માયાને પર કરી અને પરબ્રહ્મ પરમાત્માના પદ સુધી લઈ જનાર આ બધા સાધનો છે. તેથી આ સાધનોનો રોજ માણસે એનો સંગ કરીને આ ઉપાય કરવો જોઈએ. ભાગવત ધર્મ સમજાવે છે કે સર્વપ્રથમ અંદરની શુદ્ધિ થવી જોઈએ. તેના માટે ભક્તિ શ્રેષ્ઠ સાધન છે. અંદરની શુદ્ધિ જો કરવાની હોય તો મયેવ મન આધસ્ય મયી બુદ્ધિ નિવેશય નિવશિષ્યસી મયેવ અથ ઉર્ધ્વમ ન સંશય. ભગવાને પણ અર્જુનને આ જ વાત કીધી છે. એમાં તારે સંશય રાખવાની જરૂર નથી. તારું જે મન છે, તારી જે બુદ્ધિ છે, એ મન અને બુદ્ધિ એકવાર મને તું સમર્પણ કરી દે અને પછી તને કોઈ પ્રકારની અગવડ નહીં થાય એ હું તને વચન આપું છું. કીધું ને કે મન અને બુદ્ધિ જે છે એ તું મને સમર્પણ કર. ભાગવત ધર્મ આ જ વસ્તુ સમજાવે છે. જીવનમાં ભક્તિની આવશ્યકતા છે તે સમજીને બુદ્ધિપૂર્વક ભક્તિ ઉપાડવી જોઈએ તો જ અંદરની શુદ્ધિ થાય. ભક્તિથી અંદરની શુદ્ધિ થાય. અંતઃકરણને જો શુદ્ધ કરવાનું હોય, અંતઃકરણના 4 સાધનોને જો કલ્યાણકારી અને શુભ જો બનાવવાના હોય ને તો ભક્તિ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ભક્તિ એટલે દુનિયા આખીને છોડીને 5-15 મિનિટ માટે ભગવાનની અંદર મનને લીન કરી દેવું જોઈએ. હું નહીં, મારો પત્ની નહીં, ઘર નહીં, વ્યવહાર નહીં, વાડી નહીં, લાડી નહીં, ગાડી નહીં, પાડી નહીં, કાંઈ નહીં, હું અને મારો ભગવાન. આ સ્થિતિ ઉપર 5 મિનિટથી શરૂઆત કરી અને માણસ અડધો કલાક સુધી આ સ્થિતિમાં રહે છે એને જ ભક્તિ કહેવામાં આવે છે. બહારનો વેશ ધારણ કરે એને ભક્તિ કહેવામાં આવતી નથી. આંતરિક શુદ્ધિ કેવું છે? તેથી અહીંયા 25 જે સાધનો બતાવ્યા છે એની અંદર પ્રથમ જ બતાવ્યું છે કે મનની અંતઃ શુદ્ધિ થવી જોઈએ. અને મનની અંતઃ શુદ્ધિ માટે ભક્તિ એક જ ઉપાય છે. એમ ભાગવતકાર અહીંયા બહુ દાબીને કહે છે કે ભક્તિ એક જ ઉપાય છે. ભક્તિ વગર આ શક્ય નથી. હું તમે લાવ્યા? અમે તો ભાઈ પીવાના નથી કોઈ. સ્કંદમાં 3જા અધ્યાયમાં એમાં સરળ ઉપાય બતાવ્યો છે. પ્રભુના પરમ પદ સુધી પહોંચવાનું હોય અને માયામાં અટવાવું ન હોય અને વારંવાર જન્મ લેવાના ન હોય તો અહીંયા શ્રી પ્રબુદ્ધજી અહીંયા જે
શું કહેવાય યોગીશ્વર છે એણે સરળ ઉપાય નિમિ રાજાને બતાવ્યું કે આ એક સરળ ઉપાય છે, એમાંથી સામાન્ય માણસ પણ પ્રભુ પદ સુધી પહોંચી શકે છે. કેટલા સાધન બતાવ્યા? 25 સાધન બતાવ્યા છે, બરાબર. એ 25માંથી કોઈ પણ એક સાધન ઉપર માણસે એકાગ્ર થઈ અને એની અંદર માણસે લીન થઈ જવું જોઈએ. સર્વપ્રથમ અંદરની સુધી સ્વધર્મના આચરણ રૂપ તપ શાસ્ત્રનો સ્વાધ્યાય, નામ જપ, આ ભક્તનો યુનિફોર્મ કે આવા ગુણો જેની અંદર હોય એ ભક્તના યુનિફોર્મ છે. વસ્ત્રો બદલવા એનો યુનિફોર્મ નથી. આપણી સમજણ એવી થઈ ગઈ છે કે જે ભગવા પહેરતો નથી તે ભક્ત નથી. તે લોકોને ભક્ત ભાગવત લાગતો નથી. ભક્ત લાગવો જોઈએ કે હોવો જોઈએ? લાગવો જુદો અને હોવો જુદો, બે જુદું છે. ભક્ત લાગવો જુદો અને હોવો જોઈએ. માણસે ભક્ત હોવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજાને દેખાડીને કે હું ભાઈ ભક્ત છું, લાંબી ટૂંકી માળા, લાંબી ટૂંકું તિલક, લાંબા જે સમાજ ન પહેરે એવી રીતના જુદા કાંઈ વસ્ત્રો પહેરી હું દુનિયા કરતાં કંઈક જુદો છું, દુનિયા કરતાં કંઈક અલગ છું, દુનિયા કરતાં કંઈક જ્ઞાની છું, આવું બતાવવાનો પ્રયત્ન ભાગવતકાર ના પાડે. વેદવ્યાસ સ્કંદ 11માં ભક્તિની આવશ્યકતા સમજાવે છે. ભક્તિની આવશ્યકતા વાત કઈ છે, એની જરૂરી વાત કઈ ભક્તિમાં, તો બહુ સરસ રીતે સમજાવે. આપણી પાસે બે વાતો છે, કરવું અને જાણવું. કેવું? કરવું અને જાણવું, આ બે વાતો આપણી પાસે છે. જેને કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ભાગવતકાર કહે છે. કરવું અને જાણવું, આ બે વાતો જ આપણી પાસે છે. એ બે વાતોને જો આપણે વળાંક પ્રભુ તરફ જો આપી દઈએ ને તો ભક્તિ એકદમ સહેલી થઈ જાય છે. પછી વસ્ત્ર કદાચ આપણે ભગવા નહીં પહેરી તો ચાલશે, લાંબી માળા નહીં પહેરી તો ચાલશે, લાંબી જટા કે ભસ્મ નહીં લગાડી તો ચાલશે, પણ આ બે વાતો જે ભાગવતકાર આપને સમજાવે છે કે કરવું અને જાણવું, જેને કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ભાગવતકાર કહે છે. આ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ઉપર જે ભગવાનને બેસાડી દેશે તે ઉત્તમ ભાગવત છે. બહુ સરસ કહે છે. હું કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય ભગવાનની ઉપર બેસાડી દેશે એ જ ખરો ભાગવત છે. આમ વેદવ્યાસે ભાગવતના 11 સ્કંદમાં સમજાવે છે. એટલે હું કરતો નથી, હું જાણતો નથી અને મારું કંઈ નથી. આ ત્રણ વાતો, ત્રણ શબ્દો માણસે યાદ રાખી લેવા. ભાગવત બનવા માટે, ભક્ત બનવા માટે લાંબા ટૂંકા ટીલા કે લાંબા ટૂંકા વસ્ત્ર બદલવાની જરૂર નથી, ગૃહ ત્યાગ કરવાની જરૂર નથી, ઘર છોડવાની જરૂર નથી, મા બાપને છોડવાની જરૂર નથી. આ ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ એમ વેદવ્યાસે લખ્યું છે. અને શ્રી પ્રબુદ્ધજી અહીંયા પ્રભુ પદ સુધી, પરમ પદ સુધી પહોંચવા માટેનો સહેલામાં સહેલો રસ્તો બતાવે છે કે ત્રણ વાતો માણસે રાખી. હું કરતો નથી, મને કરાવનાર કોઈ અંદર બેઠો બેઠો પરમાત્મા મને બધું કરાવતો રહેલો છે. આ એક વાત માણસના મગજમાં સ્થિર થઈ. બીજી, હું જાણતો નથી. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. હું કાંઈ જાણતો નથી. અત્યારે ભલે મારા બાપાએ ગઈકાલે મને કીધું કે આવતીકાલથી તારે અયોધ્યાનો રાજા બની અને તારે ધુરંધરા સંભાળવાની છે, કાંઈ વાંધો નહીં. અને બીજે દિવસે એ જ બાપાએ કીધું કે તારે હવે ગાદી ઉપર બેસવાનું નથી, તારે 14 વર્ષ સુધી જંગલમાં જવાનું છે, કાંઈ વાંધો નહીં. બરાબર ને? હું જાણતો નથી, હું કરતો નથી. આ સ્થિતિ સુધી માણસે પહોંચવાનો પ્રયત્ન કરવો. આમાં ક્યાં અઘરું છે ભાઈ? નકર હું નો આપણે જો વગર કે મારા સિવાય થાય નહીં, હું કરું તેમ જ થાય, હું કરું એ જ બરાબર, બાકી જે કરે એ બધા ગડબડિયા છે, આવું જો આપણા મગજમાં હોય તો ભાગવતકાર કહે છે કે આ ત્રણ વસ્તુ શીખી લેવાની જરૂર છે. હું કાંઈ કરતો નથી, હું કાંઈ જાણતો નથી અને હું કાંઈ સમજતો નથી. આ ત્રણ શબ્દ જો માણસના જીવનમાં જો આવી જાય ને તો ક્યારેય માણસને અગવડ પડે નહીં. તેથી ભાગવતકાર કહે છે કે હું કાંઈ કરતો નથી, હું કાંઈ જાણતો નથી અને મારું કંઈ નથી. આ ત્રણ જેની બુદ્ધિમાં દ્રઢ થઈ ગયા છે તે ઉત્તમ ભાગવત છે એમ અત્યારે પ્રબુદ્ધજી કહે છે. ઉત્તમ ભાગવત, ભાગવત એટલે ભક્ત. પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, આપણે કાલે કહેતા હતા ને,
પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબર સુખ સૌનક ભીષ્મદાલ્ભ્યામ રૂક્માન ગદાર્જુન વશિષ્ઠ વિભીક્ષણાદિ પુણ્યાની નામ પરમ ભાગવત સ્મરણ। આ બધા ભાગવતો છે। કોણ? પ્રહલાદ, નારદ, પરાશર, આ બધા ભાગવતો થઈ ગયા છે। આ ભાગવત જો બનવાનું હોય તો 3 શબ્દો માણસે યાદ રાખી લેવા જોઈએ। આ 3 વાતો જેની બુદ્ધિમાં દ્રઢ થઈ ગઈ છે તે ઉત્તમ ભક્ત છે, શ્રેષ્ઠ ભાગવત છે અને શ્રેષ્ઠ ભગવાનનો લાડકો દીકરો છે। આમ શ્રી પ્રભુજી રાજા નિમિત્તે તેના પ્રશ્નના જવાબની અંદર આ સરળ અને સીધી વાત સમજાવે છે। પ્રશ્ન કયો હતો? તો કે ભગવાનની માયાને પાર કરવી અતિ કઠણ છે। માણસ પોતાના મનને વશ કરી શકતો નથી, તેથી સામાન્ય કોઈ ઉપાય હોય તો તમે બતાવો। શું કહે છે? સામાન્ય કોઈ ઉપાય હોય તો તમે અમને બતાવો। તમે જે માયાનું વર્ણન કર્યું, જે માયાથી માણસ પ્રભુ સુધી પહોંચી શકે છે ત્યાગ કરીને, પણ આ તો બધી અઘરી વાતો છે। સરળ તમારી પાસે કોઈ ઉપાય હોય તો એ સરળ ઉપાય તમે મને બતાવો। હવે આમાં ક્યાં અઘરું છે ભાઈ? હા, વહેલું ભાગવતની અંદર વેદવ્યાસે બહુ સ્પષ્ટ શ્લોકોના શ્લોકો બહુ સરળ રીતે લખ્યા છે। કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ઉપર જે ભગવાનને બેસાડી દે છે તે અને હું કરતો નથી, હું જાણતો નથી અને મારું કંઈ નથી, આ માયાથી છૂટવાનો ઉત્તમ રસ્તો છે। માયામાંથી જો છૂટવાનું હોય ને તો અહીંયા અત્યારે શ્રી પ્રબુદ્ધજી મહારાજ કહે છે કે તમારા પ્રશ્નના ઉત્તરની અંદર તમને જો આઘરું લાગતું હોય ને, અમારા આગળ કહેલા જે યોગીશ્વરે કીધું, તો એના બદલામાં હું તમને કહું છું કે આ શ્રેષ્ઠ અને ઉત્તમ રસ્તો છે કે માણસની કર્મેન્દ્રિયો છે, માણસની જે જ્ઞાનેન્દ્રિયો છે એની ઉપર પ્રભુને તમે બેસાડી જો। હું કાંઈ કરતો નથી, હું કાંઈ સમજતો નથી અને હું કાંઈ જાણતો નથી, આ 3 વાતો જો માણસના જીવનમાં જો આવી જાય ને તો એને પરમ ભાગવત, શ્રેષ્ઠ ભાગવત કહેવામાં આવે છે। આ 3 વાતો જેની બુદ્ધિમાં દ્રઢ થઈ ગઈ છે તેને ઉત્તમ ભાગવત કહેવામાં આવે છે। પછી તે શું કરે છે? પીલું કરે છે કે નહીં, કપડાં કેવા પહેરે છે કે નહીં, વાળ કેટલા લાંબા રાખે છે કે નહીં, દાઢી કેટલી મોટી રાખે છે કે નહીં, એની કાંઈ જરૂર નથી। 3 વાતો જો બુદ્ધિમાં સ્થિર થઈ જાય, મારી જે કર્મેન્દ્રિયો છે, મારી જે જ્ઞાનેન્દ્રિયો છે એની ઉપર મારે ભગવાનને બેહાડી દેવાનું, બરાબર ને? આ ભગવાનને બેસાડ્યા પછી માણસ કદાચ ઓછું વધતું કદાચ આવી રીતનું કર્મકાંડ જો કરતો હશે ને તો ભગવાન કહે છે એનો કંઈ વાંધો નથી। અંદરની વૃત્તિ જ મૂળ વાત છે। હું કરતો નથી, જાણતો નથી અને કંઈ મારું નથી, અંદરની આ વૃત્તિ મૂળ વાત છે। આ ભાગવતીય વૈષ્ણવોની અંતિમ અવસ્થા છે। એમ ભાગવત આપણે પહોંચવાનું છે, દોડવાનું છે। આપણે અહીંયા સુધી ભગવાન સુધી જો પહોંચવાનું હોય તો અહીંયા સુધી આપણે પહોંચવાનું છે। મારું ભવિષ્ય મને ખબર નથી, તે ભગવાનને ખબર છે। આ ભક્ત ભાગવત ભગવાન પાસે માગશે નહીં, તેને ભગવાનને જે મોકલશે તે લેવાની તેની તૈયારી છે। ભાગવત ભક્તને લાગે છે ભગવાન પાસે હું શા માટે લાગું? ભાગવત એટલે ભક્ત, ભક્તને લાગે છે કે ભગવાન પાસે હું શા માટે માગું? મારે જ્યારે જેવી રીતની જરૂરિયાત હશે ત્યારે ભગવાન મને મોકલતો રહેશે। આ ભક્તની પાકી સમજણ છે। ભક્ત એટલે કોણ? મારે ભગવાન પાસે માગવાની જરૂર નથી। આપણે તો ભિખારીની જેમ મંદિરમાં લાઈન લગાડીએ, બરાબર ને? ભગવાન આ નથી ને તે નથી ને ઓયલું ઓછું છે ને પડોશીને વધારે ને મને કેમ ઓછું, આવી ફરિયાદો લઈને જ આપણે ઘણીવાર જતા હોઈએ છીએ। ભક્તની ભૂમિકા સમજાવતા ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે ભક્ત કોઈ દિવસ ભગવાન પાસે પણ માગતો નથી। ભગવાન તમે જે મોકલો, સુખ મોકલો તો તમારો પ્રસાદ સમજીને ગ્રહણ કરીને તમારું સ્મરણ કરતાં કરતાં હું અહીં ભોગવીશ। દુઃખ મોકલો તો મને એમ લાગે છે કે મારી પરીક્ષા કરવા માટે હજી હું અધૂરો છું અને આને દુઃખ મોકલ્યા પછી આ ઘડો પાકો છે કે કાચો એ તપાસવા કદાચ ઘણીવાર તમે મોકલતા છો, તો એનો પણ હું સ્વીકાર કરી અને તમારું સ્મરણ, તમારું નામ, તમારું કામ કરતો। આવી સમજણ જેને ઊભી થઈ ગઈ છે એને ભાગવત કહેવામાં આવે છે। પણ પછી બાહ્ય કર્મકાંડ તમે કેવો કરો છો એની કોઈ જરૂરિયાત નથી। ઓછા વધતો થાય તો વાંધો ને, પીલું નહીં કરવું એવું નહીં હોય। ભગવાને આપણા શાસ્ત્રમાં લખ્યું છે
કે માણસે પ્રત્યેક માણસે અહીંયા બુદ્ધિનું પૂજન કરવા માટે કપાળે તિલક કરવું એ બુદ્ધિનું પૂજન છે। અને બુદ્ધિનું પૂજન કરતી વખતે ભગવાનને કહેવાનું કે ભગવાન મારી બુદ્ધિ તું સ્થિર રાખજો। પ્રભુ સુધી પહોંચવા માટેની બુદ્ધિ એ ઉત્તમમાં ઉત્તમ સાધન છે। ભગવાન સુધી પહોંચવાનું હોય તો બુદ્ધિ સરળ જોઈએ, સાદી જોઈએ, પાવરફુલ જોઈએ, બધી રીતે બુદ્ધિ આવી તો એ બુદ્ધિ શુદ્ધ કેવી રીતે થાય? તો કે પહેલાં ભગવાનનું પૂજન કરી પાટલા ઉપરથી ઉઠ્યા પછી આપણે બુદ્ધિનું પૂજન કરવું ના નથી એમ। નહીંતર ઘણી વાર કહે કે ભાઈ અમે ભાગવત સાંભળવા ગયા હતા ને ત્યાં તો આ ટીલા ટપકાની તો આવી રીતની વાત કરતા હતા, કરવાના છે એમ નથી કરવાના એવું પણ નથી, પણ શા માટે કરવાના છે એ જ્ઞાન માણસે હોવું જોઈએ। જે કર્મ અને જ્ઞાન આ બે ઉપર ભગવાનને બેસાડી દો પછી કાંઈ વાંધો આવે નહીં। તેથી ભાગવતકાર કહે છે આ ભગવતી વૈષ્ણવની અંતિમ અવસ્થા છે, તેને ભગવાન જે મોકલશે તેનો સ્વીકાર કરીશ। અમારા કરતાં ભગવાનને જે આપશે તે હું લઈશ। અમે ભગવાન પાસે માગીએ છીએ તેનો અર્થ શું? આપણે ઘણીવાર ભગવાન પાસે માગીએ છીએ તેનો અર્થ શું થાય કે મારા કરતાં ભગવાનને અક્કલ ઓછી છે, મને અક્કલ વધારે છે, તેથી હું ભગવાન પાસે માગું। માનતા કરીએ આપણે, બરાબર ને? ઘણીવાર માનતા કરે, છોકરો ન થતો હોય, ઘણા વર્ષોથી લગ્ન થઈ ગયા હોય તો પણ માણસ ઘણીવાર માનતા કરતો હોય છે। ઘણીવાર દીકરો બીમાર પડે ત્યારે ઘણીવાર પદયાત્રા અથવા ભગવાનની આવી માનતાઓ અનેક લોકો આ રીતની કરતા હોય છે। માનતાનો અર્થ એ થયો કે મને ભગવાન ઉપર બિલકુલ વિશ્વાસ નથી, બરાબર? ભગવાન ઉપર વિશ્વાસ ન હોય એ જ માનતા કરે છે। અમારા કરતાં ભગવાનને અક્કલ ઓછી છે, આ માનતાનો અર્થ છે। માનતા કરીએ છીએ તેનો અર્થ એ કે અમારું સુખ શામાં છે તે અમને જ ખબર છે, ભગવાનને ખબર નથી। અમારે સુખ શેમાં છે એ અમને ખબર છે, ભગવાનને ખબર નથી। પણ ભક્ત શું વિચારે છે કે અમારું સુખ શેમાં છે એ ભગવાનને જ ખબર છે, તેથી ભગવાન પાસે કોઈ બી ભક્ત માગતો નથી। અહીંયા તુકારામની ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી પૂજ્ય દાદા વાત કરે કે તુકારામ વાણિયા હતા, નાનો મોટો વેપાર કરવા ગામમાં નાની હાટડી ખોલી, દુકાન ખોલી, અને દુકાન ખોલી એટલે જે ગ્રાહક આવે ને એની અંદર ભગવાન બેઠો છે એમ કરી અને નફા વગેરે જ વસ્તુ આપવા લઈ જાય, બરાબર? જે વસ્તુ જેટલામાં આવી હોય એટલામાં આપી દે, પછી લેવા જવામાં ખર્ચો થયો હોય, પેટ્રોલ બળ્યો, એ બધું કાંઈ જોવાનું નહીં, પણ જેટલામાં ખરીદી કરી એટલામાં જ ગામનો કોઈ ગ્રાહક આવે તો આપી દે। આ 2 વર્ષ સુધી ભાઈની દુકાન આવેલી કેવી તુકારામ બાપુની, પછી તો શું થાય? ખોટ જ આવે ને, એટલે એમાં નુકસાની ગઈ એટલે દુકાનમાં જે કાંઈ હતું એ બધું પૂરું થઈ ગયું, એટલે ઘરવાળી ખીજાય કે તમે આવા ને આવા, તમને વેપાર કરતા આવડતો નથી, હવે જાઓ વૈશ્રામ બાપાની વાડીએ, ત્યાં સિસોડો હાલે છે, જોવે ને, કરો મજૂરી કે હું કરો મજૂરી, અને મજૂરી કરવા માટે પછી અહીંયા તુકારામ વાણિયા હોવા છતાં બધું ખલાસ થઈ ગયું, વેપાર કરતા આવડ્યો નહીં। ઘણા લોકો એને સલાહ આપતા કે તમે રોજ ભગવાનની ભક્તિ કરો છો, રોજ ભગવાન પાસે બેસો છો, અને તમે જ્યારે ધ્યાન ધરી અને જ્યારે ભગવાનમાં એકાગ્ર થાવ છો ત્યારે ભગવાન કૃષ્ણ તમારી સામે આવીને ઊભા રહેશે। આવા તમે ભક્ત છો તો ભગવાન જ્યારે તમારી સામે આવીને ઊભા રહે ત્યારે ભગવાન પાસે તમે કંઈક ધન માગી લેતા હોય તો તમારે વૈશ્રામ બાપાની વાડીએ સિસોડે આવી રીતના શેરડીના ભારા ઉપાડવા જવું પડે। લોકો એને સલાહ આપતા કે તમે આ ખભા ઉપર શેરડીના છે ક્યાંથી લઈ આવીને છે પેલું હાલતું હોય, બરાબર ને, પેલું સારું ત્યાં સુધી તમારે લાવવાના, આ વાહો તોલાઈ જાય, આવો મહેનત કરવાની, એના કરતાં ભગવાન પ્રત્યક્ષ રોજ તમારી સામે 4 વાગે આવીને ઊભા રહે છે તો એને કહો નહીં કે ભાઈ મારી ગરીબાઈ દૂર કરીને મને તું પૈસા મોકલ ભાઈ, એટલે મારી દરિદ્રતા હતી। આવું લોકો ઘણીવાર તુકારામને સલાહ આપતા હતા। તુકારામ કહે છે કે ભાઈ જે વખતે ભગવાન મારી સામે આવે છે ને એ વખતે હું આખા વિશ્વને ભૂલી જાઉં છું, મને પણ ભૂલી જાઉં છું, વિશ્વને પણ ભૂલી જાઉં છું, ધંધો હું માગવાનું એ પણ ભૂલી જાઉં, અને આ બધું ભૂલ્યા પછી જ માણસનું મન ભગવાનમાં એકાગ્ર થાય, નકર એકાગ્ર થતો નથી। એટલે કહે છે ભાગવત ધર્મ સમજાવતા શ્રી બુદ્ધજી રાજા નિમિત્તને કહે છે કે ભક્ત કે મારું સુખ શામાં છે તે મને ખબર છે, તેથી ભગવાન પાસે ભક્ત માગતો નથી।
આમ કહીને ભક્ત ઈચ્છા જ ભગવાનને સોંપી દે છે, તેને જ કહેવાય છે યદૃશા લાભ સંતુષ્ટ. ગીતામાં પણ ભગવાને આ જ વાત કરી છે. કહે છે આ ભક્તની અંતિમ અવસ્થા છે. ઈચ્છા પણ ભગવાનને સોંપી દેવાની. મહાપુરુષો આ બોલ્યા અને સામાન્ય માણસ પણ આ બોલવા લાગ્યો. એની કક્ષાએ જઈને બોલે તો વાંધો નહીં, પણ આપણી કક્ષાએ આપણે બોલી શકતા નથી. ગીતા પણ કહે છે કે યત કરોસી યદસ્નાસી યજુઓસી દદાસી યત પશ્યસી કૌંતેય સત્પુરુષો મદર્શન. તું જે કરે, જે ખાય, જે પીવે, જે હોમે, તું જે દાન કરે, જે તપ કરે, તે સર્વ તું મને અર્પણ. તું જે કાંઈ ક્રિયા કરે છે બધું આ પહેલી પક્તિ છે. તેમાં ફળ છોડવાનું છે. ભાવથી ફળ ભગવાનને અર્પણ કરો. ત્યાગ જુદો અને અર્પણ જુદું. તેથી ભાગવત ધર્મનું સ્વાત્મર્પણ આ વૈશિષ્ટ્ય વિચાર કહ્યો છે. ભગવાનને શરણે જવું નથી. શરણે કોણ જાય? રાત્રે ટ્રેનમાંથી ઘેરે આવતા હોય અને રસ્તામાં ગુંડો મળે અને આજુબાજુ કોઈ ન હોય તો ગુંડાને શરણે જવું પડે કે નહીં? આને શરણ કહેવાય, આને સમર્પણ કહેવાય નહીં. પણ માણસે ભગવાનને અર્પણ કરી દેવું જોઈએ. સમર્પણ તો આમ લોહીને ઊભો હોય કે ભાઈ ખિસ્સામાં હોય એટલું કાંઈ ઘાટનો એક દોર થયો છે, રસ્તામાં કોઈ નથી, ટ્રેનમાંથી ઉતરીને હાલતો ખંભામાં થયેલો લઈ અને ઘર તરફ જઈને ગુંડા બે મળે ને પકડે અને પછી આપણે એને સમર્પણ થઈ જાય ને આપી દઈએ, આને આપ્યું કહેવાતું નથી એમ છે. એટલે કે શરણમાં ભીતિ છે અને સમર્પણમાં ભાવ છે, પ્રીતિ છે. ભીતિ નથી આવી રીતે કર્મથી મને વ્યથા થાય તેથી છોડ. ભક્તિમાં 3 વાતો પાકી કરવાની છે. હું જાણતો નથી, હું કરતો નથી અને મારું કંઈ નથી. આ વાતો જેની પાકી થઈ ગઈ છે તે માયા બંધનથી મુક્ત થઈ જાય છે. આમ અત્યારે શ્રી પ્રબુદ્ધજી અહીંયા યોગીશ્વર અત્યારે નિમિ રાજાને આ રીતે સહેલી વાત સમજાવે છે. આપણે કેટલું ચંદન લાંબુ કરીએ છીએ, કેવી માળા કે કેવા કપડાં પહેરીએ છીએ, તેના પરથી ભક્તિ નક્કી થતી નથી. ભાગવત થવા માટે, ભક્ત થવા માટે અંદરની વૃત્તિ શુદ્ધ અને પવિત્ર થઈ જવી. બહારના અંગને તો રોજ નાહી ધોઈને આપણે શુદ્ધ કરતા હોઈએ છીએ, બરાબર ને? પણ અંદરની વૃત્તિને શુદ્ધ કરવી એનું જ નામ ભક્તિ છે અને આનાથી માણસ પવિત્ર થઈ જાય છે. માનવને માટે ભાગવત ધર્મ શ્રેષ્ઠ છે. મારે કાંઈ બનવું એના કરતાં મારે વૈષ્ણવ બનવું છે. મારે વૈષ્ણવ બનવું છે. તેના માટે પ્રબુદ્ધજીએ નિમિને 25 વાતો સમજાવી છે. એ 25 વાતોમાંથી એકાદ વાત જો આપણે ઉપાડીને જીવન જીવવાનો જો પ્રયત્ન કરીએ તો ભગવાનના પદ સુધી આપણે પણ જઈ શકીએ છીએ. સર્વપ્રથમ બધી જગાએથી મનથી પૂર્ણપણે અનાસક્ત થઈ જવું. સાધુ સંતોમાં તથા ભક્તો પ્રતિ પ્રીતિ રાખવી. યથાયોગ્ય રીતે દયા એટલે કે સમાન ભાવવાળા સાથે મૈત્રી અને વડીલો પ્રત્યે વિનમ્રતા કરતાં જે શીખી જાય છે તે અનાયાસે માયાને પાર કરી જાય છે. આમ યોગીશ્વર અહીંયા પ્રબુદ્ધજી રાજા નિમિત્તે જે પ્રશ્ન પૂછ્યો હતો એનો આવી રીતનો જવાબ આપ્યો. સરળ અને સીધો રસ્તો બતાવો ભાઈ. આ માયાની તમે હજી ઊંડી બધી વાતો કરી, ઉત્પત્તિ, સ્થિતિ અને લય, એ તો અમારી હવામાન માથા ઉપરથી વહી ગઈ. પણ અમારા જેવા સામાન્ય લોકોના જીવનમાં પ્રભુ પદ સુધી પહોંચી શકાય એવો સરળ ઉપાય હોય તો બતાવો. તો પ્રબુદ્ધજીએ આ 25 વાતો સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન અહીંયા નિમિ રાજાને કર્યો છે. એનો વિચાર આપણે કર્યો. સમય થઈ ગયો છે.